ખાલી થોડીક એની બેનને મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે. પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, એટલે મેં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજીમાં જ કામ કરતા હોય છે. તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. પણ એટલે અમારા કલાકારોની વાત છે, બરાબર. એટલે એમાં શું થઈ શકે છે તમને, તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડશે. કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે. જય માતાજી મિત્રો, ગાંધીનગર 26 તારીખે રાત્રે અલ્પેશ ઠાકોર સમાજની મોટી મહાસંમેલન યોજ્યું હતું મિત્રો. સભા હતી ત્યાં મિત્રો અલ્પેશ વિક્રમ ઠાકોરે જ્ઞાનીબેનને વાત કરી હતી મિત્રો, નવા બંધારણમાં સુધારા કરવા માટેની, મતલબ કે ડીજે ચાલુ રાખવા માટેની. કારણ કે ડીજે બંધ છે તો ડીજેવાળાને ઘણી પરેશાની રહેશે અને તેમનો ધંધો બંધ થઈ જશે, રોજીરોટી. એટલા માટે વિક્રમભાઈએ વાત કરી હતી કે ડીજેનું ચાલુ કરાવો. જ્ઞાનીબેને મિત્રો એવું કીધું છે. અમે જુઓ શું કહેવા માંગે છે જ્ઞાનીબેન. આ વિડીયો તમે પૂરો જોજો. વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ જ્ઞાનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે. અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું. અને એમાં તમે પણ બધાએ આવજો. ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે. પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે, એટલે હાલ મિત્રો વિક્રમ ઠાકોર રજૂઆત કરી મિત્રો. પછી જો જ્ઞાનીબેન ઠાકોરે 26 તારીખે મહાસંમેલનમાં મિત્રો વાત કરી ડીજે વિશેની, તો જ્ઞાનીબેન એવું કહેવા માગે છે કે આ બંધારણ મેં એકલીએ નથી બનાવ્યું. ગુજરાતના તમામ નેતાઓ મળીને આ મુદ્દો રાખવામાં આવેલો છે અને તે છતાંય 1 વર્ષ તો આ બંધારણનું પાલન કરવું પડશે અને જે સુધારો કરવો છે તે આવતા વર્ષે કરશું. તો હાલ 1 વર્ષ માટે ડીજે બંધ રાખવા પડશે. હા મિત્રો, જ્ઞાનીબેન એવું કહેવા માગે છે. તો તમે